મારું નામ રક્ષા રઘુભાઈ બોડિયા છે। પવનપુત્ર ગરબી મંડળના પ્રોજેક્ટ ચેરમેન તરીકેની મારી જવાબદારી છે। અમારું આ 36મું વર્ષ ચાલી રહ્યું છે પ્રાચીન ગરબી ચલાવવા માટે થઈને, અને અમારી પ્રાચીન ગરબીના માં અમે માની આરાધના કરવાના હર હંમેશ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જે આવેલા આઈ જનતા છે એને પણ અમે વિવિધ રાસો રજૂ કરી અને માની સાચી આરાધના કરાવી શકીએ। જે એક ખાસ પણ દીકરીઓ દ્વારા, એ દીકરીઓના દ્વારા અમે અમારી માં શક્તિની આરાધનાનું આ આયોજન ચાલી રહ્યું છે। એમાં અમે અવનવા રાસોનું આયોજન કરતા હોઈએ છીએ। વિશેષ અમારી આયોજન તરીકેની અમારી એક પ્રયત્ન રહ્યો છે કે જે ગરબા છે પ્રાચીન એ નવા સ્વરૂપમાં આવી રહ્યા છે, ત્યારે અમે નવા સ્વરૂપમાં એનો અમે દીકરીઓને આપીને નવીનતમ સાથે માની આરાધના કરાવીએ છીએ। અને એ આરાધનાના જ ભાગરૂપે અમે દર વર્ષે અનેક નવી થીમો લઈને પણ આવીએ છીએ, જેમાં સરકારના પ્રોજેક્ટ હોય છે એ પ્રોજેક્ટને પણ અમે છેવાડાના માનવી સુધી અમે લઈ જવા માટે પ્રયત્ન કરતા છીએ કે માનવી ત્યાં સુવિધાનું સૂત્ર સાર્થક થાય। સાથે સાથે અમે જે બેટી બચાવો, સ્વચ્છતા માટે પીપીપી કીટ એટલે કે કોરોના સમયની જે વાત છે, આવી અનેકવિધ વાતો છે। રામ મંદિરનું જે આટલા વર્ષો પછી જે રામ મંદિર બન્યું પાવાગઢમાં, ઘણા વર્ષો પછી ધજા ચોરી, એટલે કે આ સનાતન ધર્મનો દેશ છે, સનાતન સંસ્કૃતિ સાચવવા માટે થઈને અને ભારત માતાને મા વૈભવના શિખર ઉપર લઈ જવા માટેના જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના જે પ્રયત્નો છે, જે નિર્ણયો છે, એને અમે આવકારવા માટે અને સાથે સાથે અમે એને સપોર્ટ આપવા માટે થઈને એમને જે નિર્ણયો લીધા હોય અમે લોકો સમક્ષ રજૂ કરીએ છીએ। અમારી અહીંયા દર વખતે અમે લિમિટમાં જ સંખ્યા રાખીએ છીએ, 30 થી 32 બાળાઓ, વધી 34 બાળાઓ, એનાથી વધારે નથી। અમારા પ્રાચીન રાસોમાં અમે જેમ કીધું આ વિશિષ્ટ કૃતિઓ રજૂ કરતા, એવી રીતે અમારા પ્રાચીન રાસમાં અમે અમારા રોજ એકાત્રા જે બંને રાસો રજૂ થાય છે એ છે મા મોંગલનો રાસ અને મા ચામુંડનો એટલે ચંડ મુંડનો વધ, આ બે વિશિષ્ટ કૃતિઓ। એ ઉપરાંત અમે જે માની આરાધના એટલે કે માના ગરબા સાથે સાથે રામના, કૃષ્ણના, શંકરના એ પણ અમે સનાતન ધર્મની સંસ્કૃતિ માટે થઈને અમે આવા અવનવા રાસનું આયોજન કરતા હોઈએ છીએ।